આસુ તને ખબર છે શ્રીજી બાબા ક્યાં પ્રગટ થયા હતા? ગિરિરાજજીની ઉપર. ગિરિરાજજીમાંથી પ્રગટ થયા હતા, ગિરિકંદરામાંથી. પણ કેવી રીતે થયા હતા એ ખબર છે? જ્યારે છે ને કૃષ્ણ ભગવાનનું તો ફિક્સ જ હતું કે ગોકુલથી મથુરા વહી જવાનું હતું. અને એ અત્યારે ગોકુલમાં મૈયા બાબા જોડે રહેતા હતા ને, જશોદા મૈયા અને નંદ બાબા જોડે. તો નંદ બાબાને જશોદા મૈયા બહુ જ પ્રેમ કરતા હતા કાનાને, બહુ જ. અને કાનાનું ફિક્સ હતું કે એને મથુરા વયું જવાનું હતું. તો એને એ ચિંતા થતી હતી કે હું જતો રહીશ તો મૈયા બાબા મારો વિરહ કેમ સહન કરી શકશે, મારા વગર કેમ રહી શકશે, હું જતો રહીશ તો મૈયા બાબા શું કરશે. તો એને છે ને એક દિવસ જશોદા મૈયાને ને બાબાને પૂછ્યું કે મૈયા બાબા, તમને મારું કયું સ્વરૂપ સૌથી વધુ ગમે? તો મૈયા એમ કહે છે કે કાના, તે ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડ્યો હતો ને, એ સ્વરૂપ મને તારું બહુ જ ગમે. તો કાનાએ છે ને ત્યારે ને ત્યારે એ જ સમયે એવું પોતાના જેવું જ એક સ્વરૂપ પ્રગટ કર્યું છે. ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ને એવું સ્વરૂપ પ્રગટ કર્યું. અને મૈયા બાબાને કહે છે કે મૈયા બાબા, તમે આ સ્વરૂપની હવે સેવા કરજો. હું ના આવું ત્યારે તમે આ સ્વરૂપને હું જ છું એવું માનજો, આ કાનો જ છે તમારો એમ માનીને તમે સેવા કરજો જ્યારે હું મથુરા જતો રહું ત્યારે. પછી કાનો તો મથુરા જતો રહે છે. પછી મૈયા બાબાને એ જે સ્વરૂપ હતું ને એને કાના જેવા લાડ લડાવે છે અને કાનો જ ગણે છે. પછી વર્ષો વીતી ગયા. પછી મૈયા ને બાબા લીલા વસ્તારી ગયા. એની ઉંમર થાય પછી તો એ જતા રહીએ તો એ લીલા વસ્તારી ગયા. પછી એ જે એની પાસે સ્વરૂપ હતું ને કાનાનું, એ ગિરિરાજજીની અંદર તિરોધાન થઈ ગયું, એની અંદર સમાઈ ગયું. પછી જ્યારે કળિયુગ આવ્યો ને ત્યારે શ્રીજી બાબા એમાંથી પ્રગટ થયા. એટલે એ કાનાનું જ સ્વરૂપ છે જે પ્રગટ થઈને આપણે જે દર્શન દીધા ને કળિયુગમાં, એ શ્રીજી બાબા એ કાનો જ છે. સમજાઈ ગયું? શ્રી ગિરિરાજ ધરન કી. હા બોલ, શ્રી ગિરિરાજ ધરન કી.